ઓમ શાંતિ। આજની છે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે મનુષ્યના જે કર્મ છે આ જન્મના કે પૂર્વ જન્મના, એ કર્મનું ફળ મનુષ્યને ભોગવવું જ પડે છે। પછી એ રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, કોઈ ગૃહસ્થી હોય તોય ભલે, અને કદાચ સંન્યાસ લઈ લીધો છે અને સંન્યાસી હોય તોય પૂર્વ જન્મના જે કર્મનું ફળ છે એ દરેક આત્માએ ભોગવવું પડે છે। અને કેવા કર્મનું કેવું ફળ મળે છે એ સુંદર વાર્તા છે આજની। કે એક નગરની અંદર એક રાજાનું સુંદર રાજ્ય ચાલતું હતું। સરસ રીતે રાજા રાજ્યનું સંચાલન કરતા હતા અને શાંતિથી રાજા અને પ્રજા સુખેથી જીવન જીવતા હતા। બીજી બાજુ એક સંત હતા, ગુરુજી, જે આખો દિવસ ભગવાનનું ધ્યાન કરે અને ભિક્ષાનો ટાઈમ થાય એટલે જેટલી જોતી પૂરતી ભિક્ષા હોય એટલી પ્રાપ્ત કરી અને પછી ભગવાનનું ધ્યાન કરે। હવે એક દિવસે સંન્યાસી એક નગરની બહાર ઝાડ નીચે બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરતા હોય છે। ધ્યાન અવસ્થામાં એ મગ્ન હોય છે, લીન હોય છે ભગવાનની યાદમાં। એટલી વારમાં નગર બાજુથી બે ચોર આયા દોડતા દોડતા। પાછળ રાજાના સૈનિકો આવતા હતા। ચોરે વિચાર્યું કે રાજાના સૈનિકો જોડે તો ઘોડા છે, હથિયાર છે, અને આપણે તો પગપાળા છે, બહુ વધારે ભાગી નહીં શકીએ। અને જો રાજાનો જે આ ખજાનો છે એ ખજાના સાથે જો આપણે પકડાયા તો આપણને વધારે સજા મળશે। વધારે સજા ભોગવવી એના કરતા ધન આપણે ક્યાંક રાખી દઈએ અને ક્યાંક સંતાઈ જઈએ, છૂટી જઈએ, બને એટલો પ્રયત્ન કરીએ કે રાજાના સૈનિકોના હાથમાં ના આવીએ। ચોરી તો ફરીએ જ થશે પણ જીવન ફરી પાછું નહીં મળે। તો બીજો ચોર કે છે પેલા ચોરને કે આપણે આ ખજાનો મૂકવો તો ખરો પણ ક્યાં મૂકવો? તો એક ઝાડ નીચે સંત ધ્યાન અવસ્થામાં બેઠા હતા, ત્યાં નજર ગઈ એટલે બંને ચોરે નક્કી કર્યું કે આપણી પાસે જે આ ખજાનો છે ને એ આપણે આ સંન્યાસી જોડે મૂકી દઈએ અને સંતાઈ જઈએ। જો રાજાના સૈનિકો ગોતતા ગોતતા આગળ નીકળી જાય તો સંન્યાસી તો ધ્યાન અવસ્થામાં બેઠા છે, એમને ક્યાં ખબર છે ખજાનાની થેલીઓ પડી છે એવું? આપણે લઈને વયા જશું ઘરે અને માની લો કે રાજાના સૈનિકોની નજર એ ધન ઉપર ગઈ તો એ સંન્યાસીને ચોર સમજીને લઈ જશે? અંધારું છે, રાજાના સૈનિકોને બતાતું તો નથી કે સંન્યાસી છે કે આપણે છીએ, એ તો વ્યક્તિ તરીકે જ જોતા હોય। તો કે છે કે બંને રીતે આપણો ફાયદો છે। સંન્યાસી જો પકડાઈ જશે ચોર તરીકે તો રાજાના સૈનિકો આપણને શોધશે નહીં, અને સંન્યાસી ઉપર જો નજર નહીં જાય તો આપણને ખજાનો મળી જશે। બંને સંન્યાસી આગળ એ ધનની થેલીઓ મૂકી અને થોડે આગળ ઝાડ પાછળ સંતાઈ ગયા। થોડી વારમાં રાજાના સૈનિકો આયા, જોયું કે એક ઝાડ નીચે બેઠા બેઠા સંત તપસ્યા કરે છે,
તો રાજાના સૈનિકોને વિચાર આવ્યો કે આ સંતને જઈને પૂછીએ પેલા, કદાચ એમને કોઈ ચોરોને જોયા હોય જતા કઈ દિશામાં ગયા. જેવા સંતની નજીક આયા તો ખબર પડી કે રાજ્યના ભંડારામાંથી જે ધન ચોરાયું છે એ ધનની થેલીઓ તો આ સંન્યાસી આગળ પડી છે. માના આ જ ચોર છે. અને ઢોંગ કરે હે ધ્યાનમાં બેસવાનો. રાજાના સૈનિકો નજીક આયા. જે પેલા સંન્યાસી હતા ધ્યાન અવસ્થામાં એમને જગાડ્યા અને જગાડીને કે છે હવે બહુ વધારે દેખાવ, બહુ વધારે ધતિંગ નથી કરવો. અમને ખબર છે તમે ચોર છો અને તમે જ રાજમહેલમાંથી ચોરી કરીને અહીંયા ધન મૂક્યું છે. હવે સંન્યાસી તો કઈ જાણતા નતા. એ તો સવારના અમૃત વેલાથી ધ્યાનમાં બેઠા હતા. એમને તો કશી ખબર જ નથી કે સૈનિકો શું કહે છે. પણ સંન્યાસીએ એમની રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જો ભાઈ, હું તો 4-5 કલાક પહેલાનો ધ્યાન અવસ્થામાં બેઠો છું. આ ધનની થેલીઓ ક્યાંથી આવી મને નથી ખબર. મેં કોઈ ચોરી નથી કરી અને મારે શું કામ ચોરી કરવી જોઈએ? મારે જેટલું ભિક્ષામાં જોઈએ છે એટલું લોકો મને આપી દે છે. મારે કોઈ ચોરી કરવાની જરૂર નથી. સિપાહીઓ કહે છે કે એ બધો નિર્ણય રાજા કરશે. તમે ચોરી કરી છે કે નહીં એ નિર્ણય રાજા કરશે. અત્યારે તમે રાજમહેલમાં ચલો, રાજ દરબારમાં તમને હાજર કરવાના છે. એક પણ સિપાહી સંન્યાસીની કોઈ વાત સાંભળતા નથી અને ધન સંપત્તિની જે થેલીઓ હતી એ લઈ લીધી અને સંન્યાસીને પકડી રાજ દરબારમાં લાયા. રાજ દરબારમાં રાજાની સામે સંન્યાસીને ઊભા કરી દીધા, ગુરુજીને. અને સૈનિકો કહે છે કે રાજાજી, આ જે તમને સંત જેવા બતાય છે ને, આ બાવાએ જ કે આપણા ખજાનામાં ચોરી કરી છે. અને ચોરી કરીને નગરની બહાર એક ઝાડ નીચે બેસી ગયેલા ભગવાનના ધ્યાનમાં ઢોંગ કરતા હતા. આ તો રાજાજી, એમની પાછળ જે આ થેલીઓ પડી હતી ને એની ઉપર અમારી નજર ગઈ એટલે અમને ખબર પડી કે આ ચોર છે. એટલે રાજ દરબારના ખજાનામાં જે ચોરાયેલું હતું એ ધન અને ચોર, આ બંનેને અમે રાજ દરબારમાં હાજર કર્યા છે. તો રાજાજીએ સંન્યાસીને પૂછ્યું કે તમે તો સંન્યાસી લાગો છો, તમારે શું જરૂર પડી રાજ દરબારના ખજાનામાં ચોરી કરવાની? તમારે કઈ બી જોતું હોય તો અમને કહી દેવું તું ને. વસ્ત્રો જોતા હતા, અનાજ જોતું હતું, અમે આપત. ચોરી કરવાની ક્યાં જરૂર હતી? તો પેલા સંન્યાસી કે છે કે રાજાજી, મારે શું જરૂર છે ચોરી કરવાની? અને ધન સંપત્તિ સાધન સામગ્રીમાં મને આટલો જ લગાવ હોત તો હું શું કામ સંન્યાસ લેત? સાચું કહું છું, હું તો ધ્યાન અવસ્થામાં બેઠો તો મારી પાસે આ રાજનો ખજાનો કેવી રીતે આવ્યો હું નથી જાણતો, મને નથી ખબર. પેલા સિપાહીઓ કે છે રાજાજી, તમે એમની વાતમાં ના આવતા. અમે જોયું છે રાજ દરબારમાંથી એમને ભાગતા અને ગામના નગર બાર ઝાડ નીચે જઈને ધ્યાન અવસ્થામાં બેસી ગયા. એમને એમ કે હું ધ્યાનમાં બેસી જાઉં તો સિપાહીઓની નજર મારી ઉપર ન પડે, અને જેવા સિપાહીઓ જાય એટલે હું આ ખજાનાની થેલીઓ લઈને વયો જઈશ. પણ રાજાજી, અમારી નજર પડી ગઈ એમની ઉપર અને અમે લઈ લીધો બધો ખજાનો અને એમને કેદ કરીને લેતા આયા. સંન્યાસીએ ઘણું બધું હાથ જોડીને રાજાને સમજાયું
પણ રાજાએ મજબૂર હતા, કારણ કે જે રાજ દરબારના ખજાનામાંથી જે ધન ગયું હતું એ જ ધન સંન્યાસી જોડે હતું. એટલે રાજા કહે છે સંન્યાસીને કે ગુરુજી, રાજમહેલમાં જે ચોરી થઈ એ ધન તમારી પાસેથી પકડાયું છે, એનો મતલબ તમે ચોર છો અને તમે ચોરી કરી છે તો તમને સજા તો મળશે જ. સંન્યાસી ફરી ફરી રાજાને સમજાવે છે કે મેં ચોરી નથી કરી, હું નથી જાણતો આ ધન મારી જોડે ક્યાંથી આવ્યું. રાજા કહે છે કે જે કોઈ ચોર પકડાય ને એ સજાની બીકે હંમેશા એવું જ કહે કે મેં ચોરી નથી કરી, પણ ચોરી તો એને જ કરી હોય છે. એમ તમે અત્યારે સજાની બીકથી કહો છો કે મેં ચોરી નથી કરી, બાકી ધન તો તમારી પાસેથી જ આવ્યું છે. સંન્યાસીનું કોઈ સાંભળતું નથી. ન ગાદી ઉપર બેઠેલા રાજા, ન મંત્રી, ન સભામાં બેઠેલી પબ્લિક, દરેક સંન્યાસીને જ ચોર માને છે. અને છેલ્લે પછી રાજા નિર્ણય કરે છે કે રાજ દરબારના ખજાનામાં તમે ચોરી કરી છે, એ મોટામાં મોટો તમારો અપરાધ છે અને ભવિષ્યની અંદર કોઈ આવો અપરાધ ન કરે એ માટે તમને કડે તે કડી સજા આપવામાં આવશે. ફાંસીની સજા જો આપીએ તો 5 મિનિટમાં તમારો દેહ છૂટી જાય, તમને એની બહુ કર્મ ભોગવી ન પડી કહેવાય. પણ તમને એવી સજા આપીશું કે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમે દુખી થાવ અને તમારા જીવનને જોઈ અને નગરના કોઈ લોકો ક્યારેય રાજ દરબારમાં ચોરી કરવાનું સાહસ ન કરે. રાજાએ સંન્યાસીને દંડ આપ્યો. સૈનિકોને કીધું કે જ્યાં સુધી આ સંન્યાસી જીવે ત્યાં સુધી એને અંધારી કાલ કોટડીમાં પૂરી દો. કોઈ પ્રકારનું અન્ન કે કોઈ પ્રકારનું જળ એમને મળવું ન જોઈએ. ગમે તેટલા તકલીફમાં હોય તોય અન્ન જળ આપવાનું નહીં. અને ભૂખ્યા તરસ્યા રીબાઈને દુખી થઈને શરીર છોડે. આ એમના કર્મની સજા છે. જેથી એ સજાની સાંભળી અને નગરમાં કોઈ ચોરી કરવાનું સાહસ ન કરે. રાજાએ તો આજ્ઞા આપી દીધી, કાલકોટડીમાં નાખી દો, અન્ન જળ ના આપો. સંન્યાસી વિચારવા લાગ્યા કે હવે શું કરવું? અહીંયા તો મારું કોઈ સાંભળવા તૈયાર નહીં. મેં ચોરી નથી કરી તોય મને સજા આપે છે. સૈનિકોએ ગુરુજીને પકડ્યા અને કાલ કોટડીમાં જઈને અંધારી કોટડીમાં ગુરુજીને નાખી દીધા. જેવો ધક્કો માર્યો, ગુરુજી તો બચારા અણધારે અંધારામાં અંદર ગયા. જોયું તો કાંઈ બતાતું નતું. ન સૂરજની કોઈ કિરણ આવે, નથી બહુ હવા આવતી, અંધારા જેવું વાતાવરણ હતું. ગુરુજી એક બાજુ બેસી ગયા. હવે સૈનિકો તો ગેટ બંધ કરીને વયા ગયા, પણ ગુરુજી બેઠા બેઠા વિચારે છે કે અરે રે, ક્યાંનો ક્યાં આવી ગયો. કેવા જંગલની અંદર ખુલ્લા વાતાવરણમાં હું ભગવાનનું ધ્યાન કરતો હતો અને ક્યાં આવી કાલ કોટડીમાં આવીને પડ્યો. થોડી વાર થઈ તો ગુરુજીને તરસ લાગી. પાણી આપવા તૈયાર નહીં. ઓર સમય ગયો, ગુરુજીને ભૂખ લાગી, પણ રાજાની આજ્ઞા હતી અન્ન જળ ન દેવું. જેમ જેમ સમય વીતતો જતો હતો એમ ગુરુજીથી તરસ ને ભૂખ સહન નથી થતી. હવે ગુરુજી દિલથી ભગવાનને પોકારવા લાગ્યા કે હે પરમાત્મા, તમે તો સૃષ્ટિના રચયતા છો.
આ આખું વિશ્વ તમે બનાવ્યું છે. ઉપર રિયા રિયા તમે દરેકના કર્મને જોવો છો અને તમે જાણો છો ભગવાન કે મેં કોઈ રાજ દરબારમાં ચોરી નથી કરી, તોય મને કાલ કોટડીમાં પૂર્યો છે અને અન્ન જળ વગર હું અહીંયા દુખી થઈ રહ્યો છું. ભગવાન, મને મારા વગર વાંકે સજા મળી રહી છે અને તમારા ભગતને જ્યારે વગર વાંકે સજા મળી રહી છે તોય તમે ઉપર બેઠા બેઠા જોઈ રહ્યા છો. મેં જીવનભર તમારું નામ લીધું, બીજાને તમારું નામ લેવડાયું, મારું જીવન સારા માર્ગે વાળ્યું, બીજાની સારા માર્ગે વાળ્યા. તો ભગવાન, આ મારા એવા કેવા કર્મ કે મારી પાછળની જિંદગી આવી કાલ કોટડીમાં ભૂખ્યા અને તરસ્યા મારે વિતાવાની છે. એ સમયે ધ્યાન અવસ્થામાં ગુરુજીને પરમાત્માની અનુભૂતિ થઈ અને પરમાત્માએ કીધું, દેખ બેટા, ધરતી પર જે કોઈ જીવો છે એ ધરતી ઉપર જે કઈ કર્મ કરે છે એનું ફળ દરેકને ધરતી ઉપર મળે છે. તું જે અત્યારે તકલીફ ભોગવી રહ્યો છે એ પણ તારા જ કરેલા કર્મનું ફળ છે. સંન્યાસી કે છે, ગુરુજી ભગવાન, મેં ક્યાં કોઈ ગલત કર્મ કર્યું છે? જ્યારથી સમજવા શીખો છું ત્યારથી તમારું દિલથી નામ લઉં છું અને ત્યારથી બીજાને તમારું નામ લેવડાવું છું. મેં કોઈ એવું પાપ કર્યું નથી જેની સજા મને આટલી બધી મળે. ભગવાન કે છે, બેટા, મનુષ્યના એક જન્મના કર્મની સજા નથી હોતી. મનુષ્યના જન્મો જન્મના કર્મની સજા એને જન્મો જન્મ ભોગવવી પડતી હોય છે. ક્યારેક આપણા આ જન્મનું કર્મનું ફળ હોય તો ક્યારેક આપણા આગલા જન્મના કર્મનું ફળ હોય છે જે આપણે ભોગવતા હોઈએ છીએ. અને તું જે ભોગવે છે ને બેટા, એ તારા આ જન્મના કર્મનું ફળ નથી, એ તારા આગલા જન્મના કર્મનું ફળ છે જે તું અત્યારે ભોગવી રહ્યો છે. સંત કે છે, ભગવાન, હવે આગલા જન્મ હું ક્યાં ક્યાં લઈને આવ્યો એ મને નથી ખબર, તમે જાણો છો, પણ આગલા જન્મમાં મેં એવું કેવું કર્મ કર્યું છે કે જેની સજા મને અત્યારે આટલી બધી મળી? તો ભગવાન કે છે, બેટા, આગલા જન્મની અંદર એક બગીચામાં તું જ્યારે રમતો હતો તો તારી નજર એક પતંગિયા ઉપર પડી. રંગબેરંગી સુંદર પતંગિયું હતું અને એક ફૂલથી બીજા ફૂલ ઉપર, એક છોડથી બીજા છોડ ઉપર આનંદથી જીવન વ્યતીત કરી રહ્યું હતું. તે એ પતંગિયાને પકડ્યું અને પતંગિયું એની પાંખો હલાવે એ માટે તું એક કાંટો લઈને પતંગિયાને અડાડતો હતો. જેવો કાંટો તું પતંગિયાને અડાડે, પતંગિયાને કાંટો વાગે એટલે એ પોતાની પાંખો હલાવતું હતું ને તને આનંદ આવતો હતો. તું ફરી પતંગિયાને કાંટો અડાડતો હતો, ફરી એ પાંખો હલાવે, ફરી તને આનંદ આવતો હતો. વારંવાર તે પતંગિયાને કાંટો અડાડ કર્યો. એની બિચારાની કાયા એટલી બધી નાજુક હતી કે કાંટાની અણીથી એની કાયા ઘાયલ થઈ ગઈ અને પતંગિયું રીબાઈને મરી ગયું. એ સમયે તને કોઈએ તારા કર્મની સજા નથી આપી, એ કર્મ તારું ચોપડામાં લખાઈ ગયું હતું. આ જન્મની અંદર તારા એ કરેલા કર્મના ફળને ભોગવવાનો સમય થઈ ગયો છે. જેમ એ પતંગિયું ભૂખ્યું તરસ્યું રીબાઈને મર્યું, એમ બેટા હવે તારા કર્મમાં એવું લખ્યું છે
કે તોય ભૂખો તરસ્યો રીબાઈ રીબાઈને મરીશ. ગુરુજી કે છે ભગવાન મેં જે કર્મ કર્યું એ ન સારું કર્મ કહેવાય, પણ એ જન્મમાં મારી અંદર એટલી બુદ્ધિ નહીં હોય, કર્મની ગતિનું કદાચ જ્ઞાન નહીં હોય, એટલે મારાથી એ કર્મ થઈ ગયું. પણ પ્રભુ તમે તો દયાળુ છો, તમે તો મને કંઈક મદદ કરો, તમે તો મને આમાંથી છૂટાડો. ત્યારે પરમાત્મા એ સંતને કર્મની ગુહ્ય ગતિ સમજાવે છે કે છે દેખ બેટા, દરેક મનુષ્ય જ્યારે દેહ ધારણ કરે ત્યારબાદ કર્મ કરે છે, અને કર્મનું ફળ એ બે રીતે ચૂકત કરે છે. દેહથી ભોગવીને કર્મ ચૂકત થાય છે, અને પરમાત્માની યાદ રૂપી અગ્નિ એના કર્મને પાપને ભસ્મ કરી દે છે. તો કાં તું ભૂખ્યા તરસ્યા દુખી થઈ થઈને કર્મ ભોગ ભોગવ, અથવા તો તું દિલથી મારી યાદમાં લાગી જા. તો યાદ રૂપી જે અગ્નિ છે એમાં તારા પૂર્વ જન્મના કર્મો જલ્દી ભસ્મ થઈ જશે, અને જલ્દી તું આ તકલીફમાંથી મુક્ત થઈશ. સંન્યાસીને રસ્તો બતાવ્યો ભગવાને કે કર્મમાંથી કેવી રીતે મુક્ત થવું. સંન્યાસ લો તોય કર્મમાંથી મુક્ત ન થઈ શકો. કર્મમાંથી મુક્ત થવું હોય તો કાં શરીરથી ભોગવીને મુક્ત થાવ, અથવા તો પરમાત્માની યાદથી કર્મને ધોવો. એટલા માટે તો આપણે પરમાત્માને શું કહીએ છીએ? પાપ કટેશ્વર કહીએ છીએ ને. જો પાપ કટેશ્વર એક જ પરમાત્મા શિવ છે. પરમાત્મા શિવ સિવાય આપણા પાપને કોઈ કાટી ન શકે. બીજા કોઈને આપણે પાપ કટેશ્વર નથી કહેતા, મુક્તેશ્વર મહાદેવ કહીએ છીએ. માના કર્મ ભોગમાંથી જો મુક્તિ આપવા વાળા કોઈ હોય તો એ છે પરમાત્મા. તો આખી વાર્તાનો સાર બસ એક જ છે કે તમે રાજા હોય કે રંક હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, હરેક કર્મ વિચારીને કરો. કારણ કે દરેક કર્મનો ફળ આજ નહીં તો કાલે ભોગવવાનું છે જ. આજ નહીં તો કાલ, એટલું નહીં આ જન્મની અંદર નહીં તો પૂર્વ જન્મમાં પણ કર્મનું ફળ ભોગવવું તો પડે જ. સુખી થવું છે તો સારા સારા કર્મ ઉપર આપણે ધ્યાન આપીશું, અને જેટલા આપણે મનના વિચારોથી, વાણીથી, આપણી વૃત્તિથી અને લોકો સાથે આપણો જે વ્યવહાર છે એ વ્યવહારથી જેટલા આપણે સારા કર્મ કરીશું એટલું જ આપણું જીવન સુખમય બનશે. તો આ આધ્યાત્મિક વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય બતાવશો. અને જો વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરશો. ઓમ શાંતિ.